ભરૂચ સ્થાનિક સ્વરાજ ચૂંટણી 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો કરશે 956 ઉમેદવારોનું ભાવિ નક્કી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની મહત્વપૂર્ણ ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લાની કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાવિ 10.86 લાખ મતદારો નક્કી કરશે। જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ જાહેર કરાયા છે। ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવા માટે 6663 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। 4 નગરપાલિકાની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે ટક્કર છે, જ્યાં 2.19 લાખ મતદારો મતદાન કરશે, જ્યારે જિલ્લા પંચાયતની 33 બેઠકો અને તાલુકા પંચાયતની 177 બેઠકો માટે કુલ 611 ઉમેદવારો વચ્ચે 8.67 લાખ મતદારો મતદાનમાં ભાગ લેશે। પાલિકા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બાપ અને અપક્ષ ઉમેદવારો મેદાને છે। જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા સાહેબે તમામ નાગરિકોને રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે। સાથે જ મતદાન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે પાલિકા માટે 4 મત આપવાના રહેશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન બટન દબાવવું ફરજિયાત છે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટે એક મત આપવાનો રહેશે। વિશેષ નોંધનીય વાત એ છે કે આલિયાબેટ ખાતે કન્ટેનરમાં અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। રાજ્યમાં 26મી તારીખે 26/4/2026 રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના EVMનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે EVMનો યુઝ થવાનો છે, એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે EVM વપરાય છે, એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। થેન્ક યુ। તારીખ 26/4/2026 રોજ મતદાનનો દિવસ છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી, વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આલિયાબેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના, એ તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં આપનું યોગદાન આપો। धन्यवाद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।